પરીક્ષામાં થયેલ કૌભાંડની ઘટનાને લઈને મુખ્ય આરોપીને રોકડ આપનારના ઘરે TV9ની ટીમ પહોંચી છે। જી હા, અને આરોપીના ઘરે મસમોટા તાળા મળી આવ્યા હોવાની પણ અહીંયા વિગતો મળી રહી છે। તમને અપડેટ આપી દે કે જ્યાં TV9ની ટીમ પહોંચી છે અને વધુ કેટલા ખુલાસા એ પણ થયા છે કે જે આરીફ છે તેની પત્ની અને તેનો મોટો જે પુત્ર છે તે વિદેશમાં સ્થાયી થયા હોવાની પણ વિગતો મળી રહી છે। આરીફ તેના નાના પુત્ર સાથે આ મકાનમાં રહેતો હતો, પરંતુ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું અનુમાન છે। પંચમહાલમાં નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ચકચારી કૌભાંડમાં વધુ 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે। ફરાર મુખ્ય આરોપી તુષાર ભટ્ટે પોલીસે ઝડપી પાડ્યો। તુષાર ભટ્ટે 7 લાખ રોકડ આપનાર આરીફ વોરાની પણ અટકાયત થઈ છે। બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। પોલીસ અધિક્ષક કચેરી ખાતે બંને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। સમાચારમાં આગળ વધીએ કે જ્યાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે।